તીખા અને તમતમતા બટેટા. તો હવે આપણે રેસ ચાલુ કરી દઈએ. તો આ બે વસ્તુ આવી ગયું છે. તો હવે આપણે આંખમાં પાણી આવી ગયું છે. તીખું લાગ્યું બહુ વસ્તે તો એમ મોટું કરે છે. તીખું લાગી ગયું તીખું. આપણે મેહુલને પૂછી લઈએ કેટલું ખાશે મયુર. કેટલું ખાય ભાઈ? લગભગ 10 બટાટા ખાઈ જશે. એટલા બધા ખાઈ જાય? હા હા પાક્કો. પછી સવારે 10 નીકળશે. મેહુલની ડીશ તૈયાર થાય છે. જોઈએ છે કેટલા ખાય છે. મયુરે હાથ ખાધા છે. આ કેટલા ખાય. નમસ્તે મિત્રો, જય સિયારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ વ્લોગ્સમાં. તો ભાવનગરનો ફેમસ નાસ્તો હોય તો તે છે બટેટા ભૂંગળા. અને આજે આપણે ભાવનગરના ફેમસ બટેટા ભૂંગળા લાવવાના છે અને તીખામાં તીખા બટેટા લાવવાના છે. તો હવે આપણે ચેલેન્જ મૂકવાની છે કોણ વધારે બટેટા ખાઈ શકે છે. અને તમે આખો વ્લોગ જોશો તો જ તમને મજા આવશે વ્લોગ જોવાની. તો બનાવી રહેજો અમારા વ્લોગમાં. અને આપણે એક જોરદાર ચેલેન્જ મૂકવાની છે વધારે બટેટા કોણ ખાઈ શકે છે. તો અમારે યારે છે 5 ખેલાડી અને 5 ખેલાડીને આપણે બટેટા ખવડાવવાના છે. તો બનાવી રહેજો વ્લોગમાં. હું મયુર જાય છે ગામમાં બટેટા. તો મિત્રો રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું છે અને હવે ગાડી દોરી જાય છે પેટ્રોલ પર સુધી. મયુર દોરે છે ને થાકી જાઉં હું તો દોરીને. હવે મયુરનો વારો આવ્યો છે દોરવાની. તો હવે પેટ્રોલ પંપ આવે ત્યાં સુધી ગાડી દોરી પડશે. તો કાંઈ વાંધો નહીં, ગાડી દોરી લઈએ. હા ભાઈ બેન. તો મિત્રો તો પેટ્રોલ પંપ સામે દેખે છે. હવે મયુર ગાડી દોરીને જાય છે તો થોડુંક પેટ્રોલ પુરાવી લઈએ. તો હવે મયુર જોશે પેટ્રોલ પુરાવવા. તો જો અહીં લાઈનમાં ઊભો છે કારણ કે લાઈન બહુ મોટી છે અને ગળદી પણ વધારે છે. તો ઘડીક હવે વારો આવે ત્યાં સુધી ઊભા રહી ઘડીક સાઈડમાં. તો પેટ્રોલ પુરાઈ આવે મયુર. આપણે તો ફાઇનલી પેટ્રોલ પુરાવી લીધું છે. હવે તો મયુર ગાડી ચાલુ કરે એટલે ભાગીએ છીએ હવે. તો હવે આવી જાય છે બટાટા લેવા. ને અહીંયા જો યુનિસભાઈ બટાટાવાળા. ને અત્યારે રજાનો માહોલ છે એટલે ગળદી બહુ જ છે અહીંયા. ને બધા બટાટા ભૂંગળા ખાય છે. તો આપણે થોડાક બટાટા ભૂંગળા લઈ લઈએ ને આપણે થોડાક તીખા રાખવાના છે. તો આ તીખા બટાટા ને આ ડબ્બામાં ચટણી છે. આવી રીતે કંઈક ડીશ બનાવે છે આ લોકો. એકદમ ટેસ્ટી અને તીખા અને ટમટમતા બટાટા છે અહીંયા. તો જો આપણે અહીંયા પાર્સલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પાર્સલ બની જાય એટલે પછી ઘર બાજુ નીકળી થોડા. તો હવે આપણે બટાટા લીધા છે 100 રૂપિયાના અને ફૂલ તીખા બનાવેલા છે. હવે મયુરને હરીફાઈ છે. હવે જોઈએ છે મયુર જીતી શકે નહીં કારણ કે ઓલા વખતે આપણે રેસમાં હતા તો મયુર હારી ગયો હતો. હવે આ વખતે જોઈએ છે કેવો જીતે છે. બનાવી રહેશે વ્લોગમાં. તો હવે જો બટાટા અને ભૂંગળા તૈયાર થઈ જશે. જો આ ભૂંગળા મૂકેલા છે અહીંયા ને આ તીખા અને તમતમતા બટાટા. તો હવે આપણે રેસ ચાલુ કરી દઈએ. તો આ બે વસ્તુ આવી ગયું છે. તો હવે આપણે ઉપર જઈને રેસ ચાલુ કરી દઈએ. જોઈએ છે કોણ કેટલું ખાય છે અને કોને કેવા તીખા લાગે છે. તો ફાઇનલ આપણે જેની વાટ હતી આપણે હરીફાઈને હવે શરૂઆત કરી દઈએ છીએ. જો આ 5 ખેલાડી આવી જશે ને આ વખતે ગોપાલને આપણે એડ કર્યો છે કારણ કે આ મયુર આ વિજો ના ગોપાલ આ વખતે આપણે નવો ખેલાડી લાવ્યા છીએ. જોઈએ છે કેટલું ખાય છે. આ સાગર ને આ મેહુલ આ તો આપણે જૂના ખેલાડી છે કારણ કે ખાવાવાળા 2 જણા જ છે. બાકી તો આ તો 3 તાળી પૂરું થઈ ગયું છે. જો હવે આપણે શરૂ કરી દઈએ રેસ. તો રેડી ને મિત્રો? ઓકે. તો અહીંયા 4 જણા બેસી જશે. અંકિત, રાજુ, મયુ અને કપૂર. આ 4 જણા ઓલા 5 જણાને જોવા બેસી જશે. તો ફાઇનલી આપણે 2 ડીશ બની ગઈ છે. જો એકમાં છે ભૂંગળા, એકમાં છે બટાટા. ને જો આ ટેસ્ટી અને તીખા છે તમતમતા બટાટા. તો આપણે 5 જણા છે એમાંથી આપણે પહેલાં છે ને વિઝાને બોલાવી નાખીએ એટલે 3 ભૂંગળા ખાતો થાય. પછી આપણે જોઈએ છીએ કેવા કે બટાટા ખાઈ શકે છે. ચાલો વિજયભાઈ આવી જાવ અહીંયા મેદાનમાં. તો અહીંયા વિજય બટાટા મળે છે ને ભૂંગળા બટાટા આ ખાવાની શરૂઆત કરશે હવે. તો ચાલુ કરી દીધું ખાવાનું. હજી કઈ અસર નથી ખાવાની. તીખું લાગે છે કે? તીખું લાગે છે ભાઈ? તો ડીશ સાફ કરી નાખી છે અને ભૂંગળા લીધા છે. હાલો
તીખું લાગે છે કે હવે હવે હાલશે બીજા કે ખાલી જાય હજી પૈસા હાલશે હવે બીજું બટેટું આવી જઈશ પાછું એક તીખું ચમચમતું આંખમાં પાણી આવી ગયું છે તીખું લાગ્યું બહુ વસ્તે તો એમ મોઢું કરે તીખું લાગી ગયું તીખું બહુ વસ્તે કેમ લાગશે હવે હાલશે કે ફાટી દે હવે નહીં હાલો તો હવે હાલો ભાઈ પૂરું હાલો ભાઈ જો જાય છે હવે તો હવે મયુર આવી ગયો છે ને હવે જોઈએ છે કેટલા બટેટા ખાય છે જો એને આ ડીશ બને છે અહીંયા ને અહીંયા મેહુલ ડીશ બનાવે છે મયુર હાટું જો અહીંયા મેહુલ ડીશ કરી નાખી છે ને ચટણી છે 3 દે પહેલા બેસી ગયો છે કેમ ભાઈ બેન કેટલા ખાઈ જાય 4-5 ખવાઈ જાય 4-5 ખવાઈ જશે શું વાત છે બીજા 4 ખાધા છે તો તું 5 નું કહેશો જોઈએ છે કે હું કેટલા ખાઈ શકીએ 5 તો ખવાઈ જ જાય ને જ્યાં કાંઈક ડિસ્કસ શરૂ છે હવે મયુર માટે તો મયુરની ડિશમાં છે 4 બટેટા અને 10 ભૂંગળા આપણે બીજાએ ખાધા છે 4 બટેટા ને હવે મયુરને 4 આપ્યા છે તો જોઈએ છીએ કેટલા મયુર ખાય છે હાલો ભાઈબેન સલું કરો હવે હા તો જો સલું કરી દીધું મયુરે પછી ખબર પડશે ઘડીક રહીને કેવું તીખું લાગે એ બધા મયુરને જોવા જ આવ્યા છે કારણ કે મયુર છે ને બહુ ખાય છે એટલે બધા કહે છે કેવું ખાય છે એટલે આપણે મેહુલને પૂછી લઈએ કેટલું ખાશે મયુર કેટલું ખાય ભાઈ લગભગ 10 બટાટા ખાઈ જશે એટલા બધા ખાઈ જાય હા પાક્કો પછી સવારે સવારે 10 નીકળશે મયુર હવે 10 ખાવાની કહે છે હવે જોઈએ છીએ કેટલા ખાય છે 4 તો પૂરા કરી નાખે બોલો ઘડીકમાં તો જો એને ખાવાની સ્ટાઇલ તમે જોવો ભૂંગળા પલાળીને ખાય ઓટકારે આવો બીજા ઘડીકમાં તો જો હવે સમસી લઈને ચાલુ કરી દીધું ખાવાનું મયુરે કાં હેઠ આવવા માંડી કેમ લાગે કેટલા હાલ છે હજી 2-3 હાલી જા પછી સવારે તકલીફ પડશે પછી હો તો હજી 2-3 ખાવાનું કહે છે નાખી જો હજી જો 4 તો એને પૂરા કરી નાખ્યા હજી તો એને એટકી આવે તો કે હજી હું તો એને ખાઈ જાય પછી આપણે જોઈએ સવારે કઈ તકલીફ પડે છે તીખું લાગે છે તો હજી ખાય જ છે એ તો એનું સ્માઇલ કેવી છે એકદમ ખાલી ચટણી જ છે ઓહ આમ તો જો ચટણી તો પણ જો આંખમાં પાણી આવી ગયું કે જોવા જતો આવી ગયું હા થોડું પાણી આવી ગયું છે તો જો મયુર તો 4 બટાટા ખાઈ ગયો છે ને હવે બીજા 3 બને છે જો આ મેહુલ બનાવે છે અહીંયા તો જોઈએ છે 3 ખાઈ શકે કે પછી તકલીફ પડે છે ફૂલ તીખા કરી દેજો જો આ 3ની ડીશ બને છે અને અસર જ ન થતી જો આ ચટણી મારે કાંઈ કરી ને જો એને આખું જોવો તમે આખું લાલ થઈ ગયું ને મોઢું તો આમ જીબડો બારો આવી ગયો છે તો બધા મિત્રો અહીંયા જોવા ઊભા છે તો જો 3 બટાટા ફરી વાર આવી જશે જો ખાવાનું ચાલુ કરી દીધું છે કેમ લાગે તને હાલશે કે પૂરા કરશે ટ્રાય મારી નક્કી નો કહેવાય ટ્રાય મારીને ખાય જ જવાના છે લીધા પછી મૂકવાના નથી થતા હવે તો મામલો મેદાને ચડી ગયો છે હવે મૂકશે નહીં મયુરભાઈ એમને હિન્દ્રી બળે પણ વળ નહીં જાય નો મૂકે ચટણી લાગે એવડે પી જાવ પાછો બહુ વટ ન કરતા હોય આમ નો મૂકે પી જાય બહુ જોવું તારે કાંઈ એમાં તરત લાગી જાય નો લાલ મૂકે તો એ સમજે શું તું? તારો કેવું છે ગોપલા આ પાછું વળી તો રહેવા દે, માય કાંગડો કરતો ને કાંકુ ચટણી પી જાય. સાહેબ કલાક થવા ગયો માય કાંગડો નથી. આ આપણે અંકિતને પૂછી લઈએ એનો ભાઈ છે એટલે કેમ લાગે ખાઈ જાય છે બીજું હું બીજું કંઈ? તો જો હવે આ રીત જ છે આજે. આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ થોડી ઘણી જો થોડી હવે તકલીફ પડી જશે પણ નાકમાંથી ટીપા નીકળવા મળ્યા પાણીને તોય પણ હજી મૂકતો નથી હારો હિન્દ્રી બળે પણ વળ નહીં જાય આજે નક્કી જ કરેલું છે એને ખાય જ જવું છે જો મોઢું કેવું ફાડે જો તો કેમ હું શું થાય છે હવે તીખું લાગે છે બહુ હવે હાલશે કે હવે નહીં હાલે આ એક ખવાય તો સારું હવે તો
ના, ના, મારો ભાઈ એમ થોડો હાલે. મારો ભાઈ અરે એમ થાય બે બોલો એક એક અરે એમ થાય અરે પણ જો માય કાંગડો કહી જાય છે તને અરે આમ જો તો હવે મજૂરની ડીશ ખાલી થઈ ગઈ છે કારણ કે બધા એને કહે છે ખાવાનું પણ ભાઈ ખાય નહીં કાંઈ તો કાનમાંથી પાણી નીકળી ગયું છે ના નાકમાંથી પાણી ને કાનમાંથી ધવડા જો ડીશ પૂરી કરી નાખી છે કેમ લાગે હવે હાલશે હવે નહીં હાલો જો બોલવાની પણ ફેર નથી તો કેમ લાગે હવે તો જો ભાઈ જાય છે પૂરું થઈ ગયું છે તો જો અહીંયા મેહુલ બેસી ગયો છે ડીશ હવે મેહુલનો વારો છે આપણે એને પૂછીએ કેટલા બટેટા ખાઈ જાય તું એલા 10 ખાઈ જાય તો તો ખાઈ જાય ને તો જો અહીંયા સાકર ડીશ બનાવે છે મેહુલ આટલું ના ભટકા થઈ ગયા બધા તો મેહુલની ડીશ તૈયાર થાય છે જોઈ છે કેટલા ખાય છે મયુરે હાથ ખાધા છે આ કેટલા ખાય જોઈ તું કેટલા ખાઈ જાય એલા નક્કી ન કહેવાય ભાઈ આપણે તો એકેય પૂરું થઈ જાય કેમ લાગે દહ ખૂટી જાય કે નો ફૂટે ન ખૂટે ના ભાઈ ના આ તો ખાલી આપણે કેવા પૂરતા રહ્યા એને બહુ ડાયો કે સાથ દુશ્મન ન કરે દોસ્ત જેવો કામ કિયા ગા ગા મેહુલ તો ગીત ગાવા માંડ્યો કેટલી સમસી જેટલી નાખીને એટલી ઘટશે ને તો ઓલે મયુરની મેહુલ માટે ડીશ તૈયાર થઈ ગઈ છે કારણ કે સાગરનો પાકો ભાઈબંધ છે મેહુલ તો આ ડીશ દેવા જાય છે ઓલ ધ બેસ્ટ કહેવા જો કાનમાં પાસે એ રીતે થેન્ક યુ મારી કરતા વધારે ખાવાના છે હા આ જો આ કંઈક અલગ પ્રકારનું ખાવાનું ચાલુ કર્યું ગોબરા વેડા કર્યા ને તો સોળીને ખાવાનું ચાલુ કર્યું ભાઈ ઓહ. કેમ બહુ તીખા છે હો પછી દ હાલશે ને તો 10 ખવાય કે ન ખવાય તીખું લાગશે ઘરેથી થોડુંક મળશું ને એવું તો અહીંયા મેહુલે ડીશ ખાલી કરી નાખી છે ઝડપથી 1 જ મિનિટ થી ખાલી ખાવામાં જો એને ખાવાની તમે સ્ટાઇલ જુઓ આપણને આમ કંઈક ખાવા માટે એમ ખાઈ મોટા પાણી આવ્યું દેખાડ તો હજી કાંઈ ચૂવું નથી હો બધા ખાય તો આપણે સારું ને તો જો મેહુની ડીશ ખાલી થઈ જશે ને હવે આપણે ફરી વાર 3 બટેટા આપવાના છે 3 ખાઈ ગયો છે ને આ બીજા 3 દઈ એટલે 6 થઈ જાય ચાર દઈ દેવો 4 હાલશે ને એલા પેલા ત્રણ નાખો ને જોઈ કઈ નાખું ના ના ભાઈ ચાર ભાઈબંધ તરીકે હાલો ભાઈ 4 આપવાનું કીધું છે ચાર હાલો એ ડીશ નાખી દેવાનું ભાઈ પબ્લિક ડિમાન્ડ છે એટલે 4 દેવા પડશે એમાં નહીં હાલે એમ કઈ વાહ મેહુલ મયુર નો ખાય તું ખાઈ જો પણ 4 બટેટા બને મયુર 8 ખાધા તો કેમ લાગે તીખું લાગ્યું કે હવે તીખું તો લાગે છે હો ભાઈ સવારે કેમ થશે પછી સવારે હું તો હશું પરસેવો વળી જો જોવો માથે જો આમ કપાળ હજી તો મને ફૂલી લાગે આની પછી હજી 3-4 ખાહે ગયું. હાલો ફરી વાર ડીશ જો બની ગઈ છે ને આ વખતે વિજય બનાવી છે કારણ કે વિજય એનો ભાઈબંધ છે હાલો જો ડીશ બની ગઈ છે 3 પેલા ખાઈ ગયો ને હવે 4 નો વારો છે હવે જોઈ છે કેટલા ખાય છે ઓકે જો હવે બટેટા વાળી કરી છે સોળીને ખાય છે એવું છે હવે જો પરસેવો વળી ગયો આને મજૂરની જેમ નાકમાંથી પાણી જવા માંડ્યું છે હે હું જો ઢોકાય તો નથી નાક મળી જાય તારે કેસ ટીપા બટેટા વાત પાડજે તો કેમ છો ભાઈ હવે એક આપી દો એક હાલશે ને કપાળ દેખાડતો તો કપાળમાં પરસેવો વળી જશે કારણ કે હવે મયુરનો રેકોર્ડ તોડશે મેહુલ ખાલી એક જ ખાવાનું છે ચટણી આ બીજી નવી ચટણી લાવ્યો ઈ નો હાલે ના ના નો કાઈ માં તું આવો જોબો જો ખાઈ જાય બસ આખું રાખ તો બધું ખાઈ બધી ખાલી કરવાનું છે આખી 8મો બટેટો હાલે છે ને થોડોક શકલ બદલી ગઈ છે તો આ ડીશ જોવો એની તમે પેલા જે મેં ઓલે બે બટેટા ફાઇનલી ડીશ પૂરી કરી નાખી છે 10 ભૂંગળા ખાઈ ગયો ને 8 બટેટા ખાધા છે કેમ કાંઈ ફેરફાર લાગ્યો કે તીખું લાગ્યું કાંઈ બહુ ફેરફાર છે ભાઈ એને તો કેમ થાય સવારે સવારે હું તને ફોન કરી બાથરૂમ માં લી સાગરનો વારો આવ્યો છે બટેટા ખાવાનો જો સાગર બેઠો છે અહીંયા ખાઈને જ તે પેલા કારણ કે સાગરની ડીશ છે ને મેહુલ બનાવે છે અને મેહુલની ડીશ સાગરે બનાવી છે કારણ કે આ બે ભાઈબંધનો પ્રેમ સારો છે એટલે જો ડીશ બનાવે છે બહુ પ્રેમથી બનાવે છે કારણ કે એને હરખ બહુ છે ભાઈબંધનો
તો જો આમાં 3 બટેટા આવી જશે. જોઈ છે કેટલા બટેટા ખાય છે. તો જો ખાવાનું ચાલુ કરે છે. પેલા બટેટું ખવાય સાગર. સમસી આપો ભાઈ, સાગર ને સમસી આપો. સમસી આપો સાગર. તો ડાયરેક્ટ સમસીથી ખાવાનું ચાલુ કર્યું છે. બધાને અલગ અલગ ખાવાની સ્ટાઇલ છે. એક બટકામાં એક બટેટું. ડીશ પૂરી કરી નાખી છે સાગરે. હવે જોઈ છે કેટલા ખાય એક છે. હવે કેટલા ખાવાના છે? લ્યો 3 માં પૂરું થઈ ગયું. તો મને લાગે છે કે વિનર છે ને મેહુલ થશે. આ તમારું શું કેવું છે? કોણ જીતશે? લાગે છે મેહુલ જેવા નકામું છે બધા. આ ગોપાલ છે કે એનો ભાઈ છે મેહુલ? તમારો ભાઈ જ જીતશે એવું લખેલું છે. લખેલું જ નથી, પણ હવે હું કાંઈ વધારે ખાઈ શકતો નથી. સાગરે ના પાડી દીધી છે. તો હવે જો આને પછી આ ગોપાલનો જ વારો છે. હવે જે કાંઈ છે કે ગોપાલને ખાવાનું છે. ના મજોને જોઈએ કે કેવું તીખું લાગ્યું ભાઈ. હવે મને એટલું બધું હવે તીખું ના લાગતું. આમ થોડું હળવું થઈ ગયું કે? ખાઈ લીધી. તો અહીંયા જો ડીશ પૂરી કરી નાખી છે. નજી ભૂંગળા પીડ્યા છે. કારણ કે બટાટા ખાલી 3 હતા તો એ પરસે ઓળી ગયો છે. ના આ વખતે રાજુએ ભાગ નથી લીધો, કારણ કે એને ખબર હતી કે આમાં પડાય નહીં, આપણું કામ નહીં. જો આ હવે જો એક જ બટેટું વધ્યું છે. ડીશ થઈ ગઈ છે ખાલી. તીખું લાગી ગયું છે ફૂલ જ તે. હાલો જો તીખું લાગી ગયું ફૂલ. બનાવવાની છે હો. એમ મને કેટલા બટાટા ખવડાવ્યા? તને 8 ખવડાવ્યા હતા. તો એને 8 ખવડાવવાના છે. ખવડાવો ભાઈ બેન જતા રહો. ચાલો. તો જો આ મેહુલ પરાને સાગરને બટાટા ખવડાવશે, કારણ કે મેહુલને 8 ખવડાવ્યા છે. એક મારી તરફથી. અરે અરે એક એક. ભાગ્યા. એક એક એક. હાલો હાલો હું બોલો હાલો પરિવાર. કેતો છો કે? મેહુલ આ એક મારી તરફથી છે. હાલો જો ભૂંગળા દેવો બરાબર. ભૂંગળા આપો. ભૂંગળા આપીશ તને, પણ આ પેલા પૂરું કર, પછી 2 મિનિટ પછી આપીશ. લાવો સમજી લાવો. સમજી હવે હાથે ખાઈ જાને ભાઈ. હવે નો ખૂટે માથે. હવે જો ભી પડી જશે. મોટું જો તરાવું થવા મળ્યું છે. આ કેમેરા મોટું કરી તો કેમેરા મોટું નહીં કરે. લાલ થઈ ગયું મોટું. ખાલી 3 માં થાકી ગયો. મેહુલ તો 8 ખાધા. એક તો એને ભરેણે ખાવું પડશે. જો એક તો હવે ફાઇનલી સહેલું છે. આ ભાઈબંધમાં ખાધું છે મેં. હાલો તો સાગરનું પૂરું થઈ ગયું છે. સલાડ આવી જશે ગોપાલ. હવે જે કાંઈ વધશે બટાટા એ બધા આને ખાવાના છે, કારણ કે છેલ્લા કેટલા બટાટા વધ્યા છે. તો જો અહીંયા ગોપાલની ડીશ બની ગઈ છે અને રીઝો બનાવે છે અહીંયા ડીશ. હવે જો આ 4 બટાટા છે. જો ગોપાલનો વારો છે હવે ડીશ ખાવાનો. તો ગોપાલે ચાલુ કરી દીધું ખાવાનું. ડીશ કડીક બટાટા ખાઈ ગયો છે. ચમચી લાય ચમચી. ભાઈ ગોપાલને ચમચી આપો. ગોપાલને જે કાંઈ ચો નથી ક્યારનો ખાય છે. તો એ બધા કરતા જોરદાર ખેલાડી તો ગોપાલ જ છે. આપણને એમ હતું કે મેહુલ જીતશે, પણ આ મેહુલનો રેકોર્ડ તોડશે. કેમ લાગે? વધારે નહીં ખાયા આપણે. સારો ચાલશે ખાલી. જો આમાંથી ખાલી 4 બટાટા છે, પણ એ 4 માન ખાઈ શકશે, કારણ કે થોડી તકલીફ પડી જશે એની રીતે. તો ગોપાલે ડીશ પૂરી કરી નાખી છે. તો આપણે પૂછીએ ને કેવું લાગે છે. કેમ લાગે છે? નહીં આહોડ આવી જશે અને મોઢું પલળી ગયું છે, પરસે ઓળી ગયો છે, કારણ કે શિયાળામાં પરસે ઓળે છે. બહુ હાસી વાત કહેવાય. તો ફાઇનલી આપણે વ્લોગ અહીંયા પૂરો કરીશું. તમે જો અમારા વ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજ માટે એટલું જ છે. ફરી પાછા મળશું બીજા વ્લોગમાં. ને તમને અમારો વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો, કારણ કે આજે અમારે હરીફાઈ કંઈક અલગ પ્રકારની જ હતી. તો બસ આજે એટલું જ છે. તો પછી પાછા મળશું ફરી વખત. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.